ગમે ત્યાં કરીએ તો થાય માથામાં હે પેલા તમે દબાવતા ત્યારે થતું આ જે ચેરો છે ને આ વધારે આ સેન્સિટિવ વધારે આપો દબાવો ન્યા પોઈન્ટ તમે જોવો તમે આ એક્શન હોય હા અહીંયા સોજો છે જ તે શોધો છે ને નથી આ પોઈન્ટ દબાવો એટલે ગમે ત્યાંથી આવે એમ તમે જોયું એટલે ખબર પડી કે ના જે બોલે છે એવું કરી બતાવે સાહેબ બરોબર ને ઓકે સાહેબ આપણી સાથે અત્યારે અમીબેન છે જેઓને પણ ગમે ત્યાં પ્રેશર કરવાથી ગેસ નીકળે તો આપણે જોઈએ ગમે ત્યાં કરીએ તો થાય માથામાં તમે પ્રેશર કરો તો બોલા છે આ કેટલા સમયથી તમને તકલીફ 4-5 વર્ષથી છે પગે કરો તો પગે મને અહીંયા થાય અહીંયા આ ચાલુ જ રહી ચાલુ જ રહે પછી આમ જેમ્યા પછી વધે કે ઘટે એવું કઈ થાય ખરું પછી એની મેળે 2-3 દિવસમાં મટી જાય દુખાવો ઓછો થઈ જાય ને એમ આ ગેસ કાઢીએ તમારો બરોબર ને માં છોડો હજી હાથ પકડજો ઓકે દૂધ મૂકી દો માતાજી ઊંડો શ્વાસ લ્યો છોડો દીપ ભગવાન જો માં બસ શરીર લૂઝ કેમ લાગે છે હવે અહીંયા બેસો તો આ બાજુ દબાવો માથામાં દબાવો હજી દબાવો હવે ટ્રીટમેન્ટ કરીએ આપણે ફરીવાર બધે દબાવો જોવો તો પ્રભુ તમે દબાવો તો હે પેલા તમે દબાવતા ત્યારે થતું આ જે ચેરો છે ને આ વધારે આ સેન્સિટિવ વધારે આપો દબાવો ન્યા પોઈન્ટ તમે જોવો તમે આ એક્શન હોય હા અહીંયા સોજો છે જ તે શોધો છે ને નથી આ પોઈન્ટ દબાવો એટલે ગમે ત્યાંથી આવે એમ પગે દબાવો રેડી ને માતાજી ઓકે ને માતાજી આપ ક્યાંથી આવો છો ને આપને ગેસ નો તકલીફ કેટલા સમયથી હતી હું ટંકારાથી આવું છું મોરબી પાસે અને મારે 5-6 વર્ષ થયા છે ટ્રીટમેન્ટ થી પછી સારું છે અને આ કેટલા વર્ષથી તકલીફ હતી માતાજી 4-5 વર્ષથી તો છે જ્યાં દુખાવો આખા શરીરમાં ગમે ત્યાં દુખાવો થાય દબાવો એટલે ઓટોમેટિક જેટલી વાર દબાવો એટલે મારે દવા લેવા જાવી પડે ડોક્ટર પાસે પછી મને સારું થઈ જાય બહુ જાજુ થાય છે હવે દબાવો તો ફરી વાર આયુ કલશ ને આ ને તે ને કેટલી દવાઓ પી રહી એમ હા
જે હાવ નથી. અને દેશી દવાઈ એટલી કરી. રેડી છે. અને જમ્યા પછી થાય, પેલા થાય, ભૂખ્યા હા, થાય, ભૂખ્યા થાય. શરીરમાં દુખે તો થાય. હા, દુખે તો થાય જ તે. એકચ્યુઅલી આપણે શું કર્યું કે એનું બોડીનું અલાઇનમેન્ટ આખું વ્યવસ્થિત કરી નાખ્યું. થોડું ઘણું જે આડાવડું બધું થઈ ગયું હોય અમ્બલિકલ કોર્ડ એડજસ્ટમેન્ટ કર્યું, જેથી કરીને જે કાંઈ ગેસની તકલીફ હોય એ બધી સરખી થઈ જાય. બરોબર ને માં? હવે કાંઈ ગેસ નથી કરતો ને? તરત જ રિઝલ્ટ છે એમ. જે વિડીયોમાં જોયું અને એકચ્યુઅલમાં જોયું બંને સેમ જ છે. કે વિડીયોમાં એમ થાય કે એડિટિંગ હશે કે શું હશે એમ, પણ આ રિયલમાં જોયું એટલે ખબર પડી કે ના, જે બોલે છે એવું કરી બતાવે સાહેબ. બરોબર ને? ઓકે સાહેબ. વિડીયોમાં કોઈ એડિટિંગ અમે કરતા નહીં, એકચ્યુઅલી આવો ગેસ હોતો હોય છે, આપણે જોઈને નવાઈ લાગે એમ કે આવું દબાવીને આ રીતે આ ગેસ. પણ મારા મિસિસને છે તો મેં એને કીધું, મેં વિડીયો, હું આવવાનું નહોતો, વેકેશનમાં આવી છે, હું તેડવા કોઈ દી આવતો નથી, એની રીતે આવી જાય. તો મેં કીધું આજ તું ખાસ રોકાઈ જાય, હું ટંકારાથી આવું છું અને આપણે બતાવીને જય દર્શનભાઈને કીધું. એટલે મેં ફોનથી એપોઇન્ટમેન્ટ લખાવી, મને ટ્રીટમેન્ટ કરાવીને પછી જ જાઉં છું. કેમ રહ્યું? ના, મજા આવી સાહેબ. રેડી ને? રેડી સાહેબ. તો વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકી શકો સાહેબ. તમે શું કહેવા માંગશો? ના, કે જે કોઈને પણ આવી તકલીફ હોય તો એકવાર અચૂક મુલાકાત લેવી, તો સાહેબ પાસેથી તમને 100% રિઝલ્ટ મળશે. મારી નજરે દેખેલો અહેવાલ છે આ. થેન્ક યુ પ્રભુ. ઓકે સાહેબ.